હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। જીવન છે ને એક સંઘર્ષમય છે। જન્મથી મૃત્યુ સુધીનો જે ગાળો છે તે સંઘર્ષમય જીવન છે। એમાંથી જ પસાર થવાનું છે। અને જીવન છે એ ગાડીના બે પૈડા જેવું છે, સુખ અને દુઃખનું પાસું। સુખ હોય ને ત્યાં સુધી માણસને કંઈ ખબર નથી પડતી, ત્યાં સુધી એનું જીવન બધું સુખમય વીતે છે, ત્યારે તેને દુઃખનો અનુભવ નથી થતો। પણ જ્યારે દુઃખ આવે છે ને ત્યારે મનુષ્યને ખબર પડે છે કે દુઃખ કેવી રીતે પસાર કરવું। અને હંમેશા આપણે છે ને એક વસ્તુ યાદ રાખવી, જીવનમાં કોઈ પણ ખર્ચો કરો ને ત્યારે આપણે આપણી કેપેસિટી પ્રમાણે આપણે ખર્ચો કરવો। કાલ સવારે કોઈ પણ મુસીબત આવે કે કોઈ પણ સમસ્યા આવે તો તમારે સમાજ પાસે હાથ ન લંબાવવો પડે। જીવનમાં ખર્ચો કરો તો તમારું બેલેન્સ જાણો પહેલાં, અને કેપેસિટી જુઓ, એની અંદર જ ખર્ચો કરો અને બચત પણ કરો। જીવનમાં બચત કરેલી હશે ને તો તમારે કોઈ પાસે હાથ નહીં લંબાવવો પડે અને તમે મૂંઝાશો પણ નહીં। એટલે બચત કામ આવશે ભવિષ્યમાં। અને ખર્ચા એવા પણ કરો જે આપણી કેપેસિટીની અંદર હોય, કરવાના નહીં કરવાના, બધું મોજ શોખ બધું કરવાનું, પણ આપણે આપણી કેપેસિટીને ધ્યાનમાં રાખીને કરવાનું, સમાજની દેખાદેખી નહીં કરવાની। જ્યારે દુઃખનો સમય આવે ને ત્યારે બધાય 1-2 દિવસ, મહિનો, બસ પછી બધુંય આપણે આપણા ઉપર જ આવી બેસે, એટલે બધું આપણે જ કરવું પડે। એટલે એ ધ્યાનમાં રાખીને આપણે બધું આગળનું વિચારવાનું। આ એક રિયલમાં સમજવા જેવી વાત છે। જય શ્રી કૃષ્ણ। આવા અવનવા વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, ચેનલને સપોર્ટ કરો।